હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 11 છે। આ લેક્ચરમાં આપણે પેજ નંબર 116 અને 117ની વાત કરવાના છીએ, જેમાં આપણે નવો ટોપિક શીખવાના છીએ અવિભાજ્ય કલા, જે આપણા આગળના લેક્ચર પર અહીંયા આધારિત છે। આપણે લેક્ચર નંબર 10 જે આગળનો લેક્ચર હતો એમાં આપણે અવિભાજ્ય સંખ્યા વિશે શીખ્યા હતા। તો હવે તમને કોન્સેપ્ટ પણ આવડી ગયો હશે અને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય એ પણ તમને આવડી ગયો હશે। છતાં પણ એકવાર હું વ્યાખ્યા કહી દઉં છું કે જે બે સંખ્યાઓ વચ્ચે જે બે સંખ્યાઓના અવયવ હોય એમાં એક સિવાયનો કોઈ પણ બીજો કોઈ સામાન્ય અવયવ ન હોય તો એ બંને સંખ્યાઓને એકબીજાની અવિભાજ્ય સંખ્યા કહે છે। તો આપણે એના આધારિત અહીંયા આપણે કેટલીક રમત છે અને કેટલીક પ્રવૃત્તિ છે। તમારે સિમ્પલી અહીંયા મજા આવશે। તમારી જે નવી ગણિતની બુક છે એ બહુ સારી છે। તમને અહીંયા દરેક જે કોન્સેપ્ટ છે અહીંયા રમત દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા સમજાવવામાં આવ્યો છે, એટલે તમને ગણિતમાં થોડો કંટાળો ન આવે। તો ચલો આપણે આજનો અહીંયા જે રમત છે આપણે જોઈએ અને આપણે અહીંયા શાંતિથી રમતને રમવાનો પ્રયત્ન કરીએ। તો આપણને અહીંયા તમારી બુકમાં ટોપિક છે અવિભાજ્ય કલા। તો શું છે ચલો આપણે વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। તો નીચે દર્શાવેલી દોરાની કલાનું અહીંયા નિરીક્ષણ કરો। પ્રથમ આકૃતિમાં 12 ખીલીઓ અને જે દોરો છે દરેક દોરો અહીંયા ચોથી ખીલીએ બાંધેલો છે। જેમ કે અહીંયા જે પહેલી આકૃતિ છે આમાં તમે અહીંયા જુઓ કે અહીંયા તમને જે નંબર આપેલા છે 1 2 3 આવી રીતે અહીંયા ટોટલ 12 સુધી નંબર આપેલા છે। એટલે કે આ નંબર છે એ શું છે, અહીંયા આપણી 12 ખીલીઓ છે અને આપણે દોરાને અહીંયા બાંધેલો છે, પણ કેટલો તમારો જે ખીલી છે દરેક 4 ખીલીએ બાંધેલો છે। જેમ કે તમે અહીંયા 12 થી શરૂઆત કરો તો અહીંયા જે છે એ દોરો 4 પર જાય છે। ફરીથી અહીંયા તમે 4 થી શરૂઆત કરો તો તમારે અહીંયા 4 એડ કરવાના એટલે 8 થયા, અને 8માં 4 કરો 12 પર, એટલે તમે જ્યાંથી શરૂઆત કરી હોય અને ત્યાં પાછા આવી જાઓ ત્યાં તમારે અહીંયા રમતને બંધ કરી દેવાનું છે। પણ તમે આમાં એક નોંધ કર્યું કે તમે કેટલેક ખીલી પર પહોંચ્યા હતા। જેમ કે અહીંયા 1 નંબરની ખીલી હતી, 2 નંબરની ખીલી હતી, આ નંબર પર તમે પહોંચ્યા નહીં, તો આમાં શું રાજ છે તો આપણે અહીંયા આગળ જ્યારે તમને સમજાવીશ, હાલ આપણે ખાલી અહીંયા જોઈએ। પછી તમારી જે બીજી આકૃતિ છે એ આપણને શું કહે છે કે બીજી આકૃતિમાં ટોટલ અહીંયા 13 ખીલીઓ છે અને દોરા વચ્ચેનું અંતર અહીંયા 3 છે। જેમ કે અહીંયા આપણે જુઓ, આપણે 13 થી શરૂઆત કરીએ તો આપણે 13 થી અહીંયા 3 પર જઈશું। ચલો આપણે સરખી રીતે દોરીએ કે 13 થી આપણે અહીંયા 3 પર ગયા, ફરીથી આપણે 3 એડ કરો તો આપણે 6 પર જઈશું, ફરીથી 3 એડ કરો તો અહીંયા આપણે 9 પર જઈશું, 9માં આપણે 3 એડ કરો તો 12 પર જઈશું, 12માં આપણે 3 એડ કરીએ તો આપણે 13 1 અને 2, તો અહીંયા આપણે 3 સ્ટેપ આગળ જવાનું છે। ઓકે, 2 પર ગયા, જ્યાં સુધી આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પહોંચ્યા નહીં ત્યાં સુધી અહીંયા આપણે રમત ચાલુ રાખવાની છે। તો આપણે 13 થી શરૂઆત કરી આપણે 13 પર પહોંચવાનું છે। પછી આપણે 2માં 3 એડ કરીએ તો 5, 5માં 3 એડ કરીએ તો 8, 8માં 3 એડ કરીએ તો 11, 11માં 3 એડ કરીએ તો 12 13 અને 1, તો અહીંયા આપણે 1 પર પહોંચીશું। પછી 1માં 3 એડ કરીએ તો અહીંયા 4, પછી 4માં અહીંયા 3 એડ કરીએ તો 7, 7માં 3 એડ કરીએ તો અહીંયા 10 અને 10માં 3 એડ કરીએ તો 13, આપણે 13 પર પાછા આવી ગયા। પણ આ આકૃતિમાં તમે જોયું કે તમે દરેક સંખ્યા પર પહોંચી ગયા। 1 પર પહોંચ્યા, 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, જેટલી પણ સંખ્યા આપેલી હતી એ તમે દોરા વડે અહીંયા દરેક તમે જે ખીલી પર પહોંચી ગયા। તો આમાં શું કંઈ રાજ છે? જેમ કે અહીંયા આપણે ટોટલ કેટલી સંખ્યાઓ હતી? 12 હતી અને અંતર આપણું અહીંયા 4નું હતું। અહીંયા ખીલીઓ આપણી 13 છે અને અંતર કેટલાનું હતું? 3નું હતું। તો આગળ આપણે હું તમને રાજ સમજાવું છું, અહીંયા રાજ છે અને કેવી આપણે અહીંયા જે અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ છે એ જ અહીંયા આપણો લાગુ પડશે। પછી ત્રીજી આકૃતિમાં શું છે? ટોટલ 16 ખીલીઓ છે અને અંતર કેટલું છે? અહીંયા 16 થી શરૂઆત કરી અને 6 પર ગયા, 6 થી 12 પર ગયા, તો અહીંયા 6 6નું અંતર છે। તો અહીંયા ખીલીઓ ટોટલ 16 છે અને અંતર 6 છે। ચલો આપણે રમત રમીએ। જેમ કે આપણે 16 થી અહીંયા 6 પર ગયા, પછી 6માં 6 એડ કરો તો 12 પર જઈશું, 12માં 6 એડ કરો 13 14 15 16 1 અને 2, તો અહીંયા આપણે 2 પર જઈશું। પછી એમાં 6 એડ કરો તો 8 પર જઈશું, 2 ને 6 8, 8માં 6 એડ કરો તો 14, પછી 14માં 6 એડ કરો તો 15 16 1 2 3 અને 4, તો અહીંયા આપણે 4 પર જઈશું। પછી 4માં 6 એડ કરો તો 10 થશે અને 10માં 6 એડ કરો તો 16 થશે। તો આપણે 16 પર પાછા આવી ગયા, પણ આપણે અહીંયા કેટલીક સંખ્યા પર ગયા નહીં। તો એનો શું કોન્સેપ્ટ છે હું તમને આગળ સમજાવું છું। આપણે હવે ખાલી છેલ્લી આકૃતિ છે એને આપણે જોઈ લઈએ અને પછી તમને પૂરો કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો ચોથી આકૃતિમાં શું છે? ટોટલ 24 ખીલી છે અને અંતર 6 6નું છે। જેમ કે 24 પરથી 6 પર ગયા, 6 થી 12 પર ગયા તો ખીલીઓ 24 અને અંતર અહીંયા 6, તો 24 પરથી 6 પર ગયા
ઓકે પરફેક્ટલી. ચલો આપણે સીધી રેખા દોરીએ અહીંયા. પછી આપણે 6 પરથી 12 પર ગયા, 12 પરથી અહીંયા 18 પર ગયા અને 18 પરથી અહીંયા આપણે જે છે 24 પર પાછા ગયા. તો કે 24 પર પાછા આવી ગયા, પણ આપણે અહીંયા કેટલીક ખીલી પર પહોંચ્યા નહીં. તો આ શું કોન્સેપ્ટ છે? તો આ જે બીજી આકૃતિ છે એમાં તમે માત્ર એક જ એવી આકૃતિ છે કે તમે દરેક અહીંયા ખીલી પર પહોંચી ગયા. તો જે બીજી આકૃતિમાં જે પણ બે સંખ્યા છે એ શું છે? અહીંયા આપણી સઅવિભાજ્ય સંખ્યા છે. બાકીની 3 આકૃતિમાં જે પણ બે સંખ્યા છે એ સઅવિભાજ્ય સંખ્યા નથી. કેવી રીતે? ચલો આપણે આને અહીંયા સાબિત કરીએ. જેમ કે પહેલી આકૃતિ છે એમાં આપણે 12 અને 4 હતા, એટલે કે ટોટલ 12 ખીલી હતી અને અંતર 4નું હતું. તો અહીંયા આપણે લખીશું કે 12 અને 4. તો ચલો આપણે અહીંયા 12ના અવયવ લખીએ અને 4ના અવયવ લખીએ. તો અહીંયા આપણે લખીશું 12ના અવયવ. તો 12ના અવયવમાં શું આવશે? 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 6 આવશે અને 12 આવશે. હવે હું અહીંયા ડાયરેક્ટ અવયવ લખી દઉં છું. તમને અવયવનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે એમાં કોઈ સમય બગાડવાની જરૂર નથી કે હું પૂછું કે અહીંયા 2ના ઘડિયામાં આવશે કે નહીં, 3ના ઘડિયામાં 12 આવશે કે નહીં. તમે અહીંયા તમારી રીતે ગણતરી કરી લેજો, કેમ કે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આપણે અહીંયા જે હાલનો ટોપિક છે અવિભાજ્ય કલા, એને આપણે અહીંયા શીખવાનો છે, એટલે આપણે થોડું સ્પીડમાં ચલાવીએ છીએ. પછી આપણે અહીંયા 4ના અવયવ લખીએ. જેમ કે 4ના અવયવ. તો 4ના અવયવ શું આવશે? અહીંયા 1 આવશે, 2 આવશે અને 4 આવશે. તો અહીંયા 12 અને 4 બે સંખ્યા છે, એમાં આપણે બંનેના અવયવ લખ્યો. એમાં એક સિવાયનો શું કોઈ સામાન્ય અવયવ છે? તો કે હા, અહીંયા 2 પણ છે અને અહીંયા 4 પણ છે. તો આ બંનેમાં સામાન્ય અવયવ છે, એટલે કે 12 અને 4 આપણી સઅવિભાજ્ય સંખ્યાઓ બનશે નહીં. જેમ કે એમાં જો સઅવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કે એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ હોય નહીં. અહીંયા તો 2 પણ છે અને અહીંયા 4 પણ છે. તો આમાં શું આવશે? ચોકડી આવશે. ઓકે. તો મેં તમને શું કીધું હતું કે તમે દરેક ખીલી પર જશો ત્યારે તમારી એ બે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ બનશે. જેમ કે પહેલી આકૃતિમાં બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ નથી, પણ બીજી આકૃતિમાં અહીંયા આપણે દરેક ખીલી પર ગયા તો આ બંને સંખ્યાઓ કેવી છે? આપણી અવિભાજ્ય સંખ્યા બનશે. જેમ કે આપણે ચલો સાબિત કરીએ કે 13 અને 3 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે પ્રશ્ન બી અહીંયા કે 13 અને 3. તો અહીંયા આપણે 13ના અવયવ લખીએ પહેલાં. તો કે 13ના અવયવ. તો 13 શું છે? અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો એના અવયવમાં શું આવશે? 1 અને સંખ્યા પોતે. તો અહીંયા 1 અને 13. 3 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 3ના અવયવ. તો 3ના અવયવમાં શું આવશે? અહીંયા 1 અને 3. ઓકે. તો આમાં એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ નથી. તો અહીંયા 13 અને 3 શું છે? આપણી સઅવિભાજ્ય સંખ્યા છે. ચલો આપણે લખી દઈએ અહીંયા સઅવિભાજ્ય સંખ્યા. સઅવિભાજ્ય સંખ્યાઓ. તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, આઈડિયા આવી ગયો અહીંયા કે સઅવિભાજ્ય સંખ્યા કેવી રીતે છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો કોન્સેપ્ટ આપણે અહીંયા જોઈએ કે જે ત્રીજી આકૃતિ છે એમાં આપણે અહીંયા ગેપ રહેતી હતી કે 1 પર નહોતા પહોંચ્યા, 3 પર નહોતા પહોંચ્યા. તો આપણી જે બંને સંખ્યાઓ છે 16 અને 6 એ સઅવિભાજ્ય સંખ્યાઓ નહીં હોય. ક્યારે સઅવિભાજ્ય સંખ્યા બનશે? જ્યારે તમે દરેક સંખ્યા પર પહોંચ્યા. જેમ કે જે બીજી આકૃતિ હતી એમાં 1 થી લઈને 13 સુધી અહીંયા આપણે દરેક સંખ્યા પર પહોંચ્યા, તો એ આપણી શું છે? અહીંયા સઅવિભાજ્ય સંખ્યા બની હતી. તો આપણે ચલો 3માં ચેક કરીએ કે સઅવિભાજ્ય સંખ્યા કેમ નથી. આપણે અહીંયા સાબિત કરીએ. તો સીમાં આપણા કઈ સંખ્યા હતી? 16 અને 6. તો અહીંયા આપણે લખીશું કે 16 અને 6. તો અહીંયા આપણે પહેલાં 16ના અવયવ લખીએ સિમ્પલી. 16ના અવયવ. તો 16ના અવયવમાં શું આવશે? 1 આવશે, 2 આવશે, પછી 4 આવશે, 8 આવશે અને અહીંયા 16 આવશે. પછી 6ના અવયવ. તો 6ના અવયવમાં શું આવશે? 1 આવશે, 2 આવશે, 3 આવશે અને અહીંયા 6 આવશે. તો 16 અને 6માં એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે? તો કે હા છે. અહીંયા જો 2 અહીંયા બંનેમાં આવે છે. તો આ બંને સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યા બનશે નહીં. અને મેં તમને પહેલાં જ કીધું હતું, આપણે જે રમત જોઈ હતી એમાં કે તમે દરેક ખીલી પર નથી પહોંચ્યા તો બંને સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યા નથી. પછી આપણે ચોથી આકૃતિમાં જોઈએ. તો આમાં પણ જો તમે અહીંયા 1, 2 ઘણી બધી સંખ્યા પર તમે પહોંચ્યા નથી, તો જે આપણે બંને સંખ્યા છે 24 અને 6 એ સઅવિભાજ્ય સંખ્યા બનશે નહીં. છતાં પણ આપણે ચેક કરી લઈએ અને આપણે સાબિત કરીએ કે કેમ સઅવિભાજ્ય સંખ્યા નથી, કેમ કે એમાં સામાન્ય અવયવ એક સિવાયનો કોઈ હશે. તો અહીંયા આપણે ડીમાં જઈએ.
કે 24 અને 6. તો અહીંયા 24 અને 6. તો આપણે 24ના પહેલાં અવયવ લખીએ, પછી આપણે 6ના અવયવ લખીએ. તો 24ના અવયવ, તો 24ના અવયવ શું આવશે? 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, પછી અહીંયા 6 આવશે, પછી 12 આવશે અને 24 આવશે. અહીંયા ડાયરેક્ટ લખે છે, તમારે ચેક કરવાનું છે કે 2ના ઘડિયામાં 24 આવે છે કે નહીં, 3ના ઘડિયામાં આવે છે કે નહીં. 2 ગુણ્યા 12 થશે, પછી તમે કહેશો 2નો ઘડી તો 20 સુધી આવે, તો એ નહીં ચાલે, તમારે ગુણક અહીંયા લેવાના છે. જેમ કે 3 8 24, 4 6 24, 6 ગુણ્યા 4. પછી તમારે પાછળના તો મેં તમને શીખવાડ્યા હતા, એ તમને સિમ્પલી આવડી જશે. તો અહીંયા આપણે જે કોન્સેપ્ટ પર છે આપણે એના પર રહીએ, કેમ કે આપણે અવયવનો કોન્સેપ્ટ આગળ શીખી ગયા છીએ, એટલે એ તમારે આગળના લેક્ચરમાં જઈને શીખી લેવાનો છે. તો આપણે અહીંયા 6ના અવયવ લઈએ, પછી 6ના અવયવ. તો 6ના અવયવમાં શું આવશે? 1 આવશે, 2 આવશે, પછી અહીંયા 3 પણ આવશે અને 6 પણ આવશે. તો શું 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે? તો કે હા, જેમ કે અહીંયા 2 પણ છે, 3 પણ છે અને અહીંયા 6 પણ છે. તો આ બંને સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યા બનશે નહીં. મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે દરેક ખીલી પર નથી પહોંચતા તો બંને સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યા બનતી નથી. તો કેવી રમત છે? સારી છે. તો તમારી જે બુકમાં આગળનો પેજ છે એમાં પ્રશ્ન આપેલો છે, તો એ આપણે પ્રશ્ન સોલ્વ કરીએ અને એમાં આપણે તમને વધારે મજા આવશે. ચલો આપણે જઈએ કે અહીંયા પ્રશ્ન આપેલો છે. શું પ્રશ્ન છે અહીંયા? કે નીચેના માટે આવા ચિત્રો બનાવો. જે આપણને બુકમાં ચિત્રો આપેલા હતા એવા હવે અહીંયા આપણે પ્રશ્ન માટે બનાવવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે, એમાં 15 ખીલીઓ છે અને દોરા વચ્ચેનું અંતર આપણે અહીંયા 10 રાખવાનું છે. તો ચલો આપણે જઈએ અહીંયા. તો ઓલરેડી મેં અહીંયા જે ઇમેજ લાવી દીધી છે. તો આ જે 1 થી 15 નંબર છે એ તમારે અહીંયા 15 ખીલીઓ ગણી લેવાની છે. અને હવે આપણે અહીંયા અંતરની શરૂઆત કરીએ. જેમ કે અહીંયા આપણે પહેલાં 1 થી શરૂઆત કરીએ તો તમારે 10 અંતર જવું તો તમારે 11 પર જવું પડે. તો અહીંયા આપણે 1 થી 11 પર જઈશું. ઓકે. પછી આપણે અહીંયાથી 10 અંતર જવું હોય તો 12 પર 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા આપણે 6 પર આવીશું. તો અહીંયા 11 થી 6 પર ગયા. ઓકે. હવે તમારે ફરીથી અહીંયા 10 અંતર જવું હોય તો આપણે શરૂઆત કરીએ. 1 2 3 4 5, પછી અહીંયા 6 7 8 9 અને 10. તો આપણે 1 પર પાછા આવી જઈએ છીએ. તો અહીંયા ઓકે 6 થી આપણે અહીંયા 1 પર પાછા આવી ગયા. તો આ આપણું શું થઈ ગયું કે આપણે જે બંને સંખ્યાઓ હતી આપણી કે ટોટલ 15 ખીલી હતી ને આપણું અહીંયા અંતર તો 10. જેમ કે આપણે લખી દઈએ અહીંયા કે જે છે આપણી સંખ્યાઓ હતી 15 અને 5. તો શું આ જે બંને સંખ્યાઓ છે એ આપણે અહીંયા સઅવિભાજ્ય સંખ્યાઓ બનશે? તો કે ના. આપણે અહીંયા આકૃતિ પરથી દેખાય છે કે આપણે અહીંયા 2 3 4 અને એવી સંખ્યા પર આપણે પહોંચ્યા જ નથી. તો આપણે દરેક સંખ્યા પર પહોંચીએ ત્યારે જ આપણે અહીંયા સઅવિભાજ્ય સંખ્યા બનશે. અને ચાલો આપણે અવયવ દ્વારા પણ અહીંયા હું તમને સમજાવું. આપણે જેમ કે આગળ મેં તમને સમજાવ્યું હતું. તો અહીંયા આપણે પહેલાં લખીએ શું છે? આપણી 10 છે. ઓકે. તો અહીંયા 15 પછી અહીંયા 10 આવશે કૌંસમાં. સોરી, મારાથી ભૂલ થઈ. અહીંયા 15 અને 10. તો આપણે અહીંયા અવયવ લખીએ. તો પહેલાં આપણે અહીંયા જે છે 15ના અવયવ લખીએ. તો 15ના અવયવ, તો એમાં શું આવશે? 1 આવશે, 3 આવશે, 5 આવશે અને 15 આવશે. પછી આપણે અહીંયા 10ના અવયવ લખીએ. તો એમાં શું આવશે? 1 આવશે, 2 આવશે, 5 આવશે અને 10 આવશે. તો શું આ બંને સંખ્યામાં 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે? તો કે હા છે. કયો છે? અહીંયા 5 છે. જો તમને 5 દેખાય છે. ઓકે. તો કે હા દેખાય છે. તો આમાં તમે ક્યારે પણ આ બંને સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યા બનશે નહીં. અને તમને આકૃતિ પરથી દેખાય છે કે તમે દરેક સંખ્યા પર પહોંચો ત્યારે તમારી સઅવિભાજ્ય સંખ્યા બનશે. તો આપણે અહીંયા પ્રશ્ન બી જોઈએ કે પ્રશ્ન બીમાં શું આપેલું છે કે 10 ખીલીઓ છે અને દોરા વચ્ચેનું અંતર તમારે અહીંયા 7 રાખવાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ અહીંયા. તો 1 થી 10 નંબર અહીંયા લખેલા છે, જે બીજી આકૃતિ છે એમાં. ચલો અહીંયા આપણે લખી દઈએ કે બી. ઓકે. તો આપણે અહીંયા શરૂઆત કરીએ અને અંતર કેટલું રાખવાનું છે? અહીંયા 7નું. તો અહીંયા આપણે સાઈડમાં લખી જ દઈએ કે 10 અને 7 એટલે આપણને ખ્યાલ આવે કે ખીલી 10 છે અને અંતર 7 છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. જો આપણે 1 થી અહીંયા શરૂઆત કરીએ કે ઓકે, તો આપણે ક્યાં પહોંચીશું? 8 પર, કેમ કે અંતર આપણે 7 રાખવાનું છે. તો અહીંયા આપણે 8 પર પહોંચ્યા. પછી આપણે અહીંયા 7 સ્ટેપ આગળ જવું તો આપણે ગણી લઈએ અહીંયા કે 1 2 3 એટલે કે આપણે 9 થી શરૂઆત કરીએ છીએ. તો આ 1 ચલો તમને દેખાય રીતે ગણું 2 3 4 5 6 અને 7. તો આપણે ક્યાં પહોંચીશું? અહીંયા 5 પર પહોંચીશું. તો અહીંયા આપણે 8 થી 5 પર આવ્યા. ફરીથી અહીંયા આપણે 7 સ્ટેપ આગળ જવાનું છે. તો અહીંયા 1 2 3 4
પછી અહીંયા 5 6 અને 7 તો આપણે અહીંયા 2 પર આવીશું તો અહીંયા 5 થી ક્યાં જવાનું છે આપણે અહીંયા 2 પર તો આપણે 2 પર ગયા ચલો આપણે બીજી પેનનો ઉપયોગ કરીએ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય ફરીથી આપણે અહીંયા 7 સ્ટેપ જવું જ્યાં સુધી આપણે 1 થી શરૂઆત કરી હતી ત્યાં ના પહોંચી જઈએ ત્યાં સુધી તો અહીંયા આપણે 2 થી 7 સ્ટેપ જવાનું છે તો અહીંયા 1 2 3 4 5 6 અને 7 તો હવે આપણે ક્યાં આવીશું અહીંયા 2 થી લઈ અને અહીંયા આપણે 9 સુધી આવીશું તો ચલો આપણે જે રફ વર્ક કર્યું હતું એને આપણે અહીંયા રિમૂવ કરી લઈએ હાલ આપણે 9 પર પહોંચ્યા છીએ પછી આપણે આગળની જર્નીની શરૂઆત કરીએ આમ તો સૌ સિમ્પલ છે પણ અહીંયા તમને સમજાવું છું એટલા માટે હું અહીંયા ટીક કરું છું એટલે તમને દેખાય તો પછી આપણે 9 થી આગળ શરૂઆત કરીએ તો અહીંયા 1 2 3 4 5 6 અને 7 આપણે કેટલા અંતર રાખવાનું છે 7નું અંતર રાખવાનું છે તો અહીંયા આપણે 9 થી આવીશું 6 પર તો અહીંયા આપણે 9 થી 6 પર આવી ગયા ઓકે ફરીથી આપણે જર્નીની શરૂઆત કરીએ અહીંયા જ્યાં સુધી 1 પર પહોંચે નહીં ત્યાં સુધી તો આપણે અહીંયા ચલો શરૂઆત કરીએ આગળ 6 થી તો અહીંયા 1 2 3 પછી અહીંયા 4 5 6 અને અહીંયા 7 તો આપણે આવીશું ક્યાંથી આપણે ક્યાં પહોંચ્યા હતા 6 પર પહોંચ્યા તો આપણે આવીશું અહીંયા 3 પર 6 છે અને 3 ને આપણે જોડી લઈએ ઓકે તો અહીંયા આપણે 6 થી આવી ગયા 3 પર જે આપણું રફ વર્ક હતું એને આપણે રિમૂવ કરી લઈએ અને આપણે પહોંચવાનું છે હજુ 1 પર જ્યાં સુધી 1 પર ના પહોંચે ત્યાં સુધી અહીંયા આપણે રમત ચાલુ રાખવાની છે આપણે 3 પર પહોંચ્યા પાછી આપણે ગણતરીની શરૂઆત કરીએ અહીંયા તો કે 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા આપણે 10 પર પહોંચી ગયા 3 પરથી તો ચલો આપણે જોડી લઈએ અહીંયા કે 3 થી આપણે અહીંયા 10 પર પહોંચી ગયા ઓકે હવે આપણે 10 થી ફરીથી શરૂઆત કરો 7 ગણો અહીંયા તો 1 2 3 4 5 6 અને 7 સિમ્પલી આપણે 7 પર આવી ગયા તો અહીંયા આપણે 10 થી આવી ગયા 7 પર ઓકે હવે આપણે ફરીથી તમારે 7 ગણવાના છે ચલો આપણે ગણીએ અહીંયા તો 1 2 3 4 5 6 અને 7 તો આપણે અહીંયા 4 પર આવી ગયા તો આપણે અહીંયા ક્યાં આવ્યા હતા 7 પર તો 7 થી આપણે અહીંયા 4 પર તમને થોડું કન્ફ્યુઝિંગ દેખાતું હશે થોડું ગીચ છે પણ તમે તમારી બુકમાં રમત રમશો એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે અને તમને બહુ મજા આવશે રમત રમવાની તો અહીંયા આપણે 4 પર આવી ગયા 4 થી આપણે હજુ 7 સ્ટેપ આગળ જવાનું છે તો 1 2 3 4 5 6 અને 7 તો આપણે પહોંચી ગયા 1 પર તો ઓકે આપણે 1 પર આવી ગયા હવે તમને હું અહીંયા એક વસ્તુ દેખાડું કે અહીંયા જો તમે જે આપણે આ રમત રમે આ જે બીજી આકૃતિ છે એમાં તમે દરેક સંખ્યા પર પહોંચી ગયા તો કે હા 1 પર બી પહોંચ્યા 2 પર 3 પર 4 પર 5 6 7 8 9 10 આપણે જેટલી પણ સંખ્યાથી 10 ખીલી તો 10 10 ખીલી પર આપણે પહોંચ્યા તો આપણી જે બે સંખ્યાઓ છે કે 10 ખીલીને અંતર આપણે 7 રાખવાનું હતું એ બંને કેવી છે આપણી અહીંયા અવિભાજ્ય સંખ્યા છે એમાં એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ નહીં હોય તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આ તમને સમજાવતું એટલા માટે આપણે ધીરે ધીરે રમત રમ્યા આગળની બંને આકૃતિમાં આપણે થોડું સ્પીડમાં કરીશું એટલે તમને આઈડિયા આવી જાય હવે તમને રમતનો ખ્યાલ આવી ગયો છે ઓકે તો ચાલો આપણે કરીએ અહીંયા છતાં પણ આપણે અવયવ લઈને અહીંયા ચેક કરી લઈએ કે 10ના અવયવ તો અહીંયા આપણે લઈશું ચલો આપણે પેનની સાઈઝને નાની કરી લઈએ 10ના અવયવ તો 10ના અવયવમાં શું આવશે 1 આવશે 2 આવશે 5 આવશે અને 10 આવશે બીજી સંખ્યા છે આપણે અહીંયા 7 તો 7ના અવયવ તો 7 શું છે આપણી અહીંયા અવિભાજ્ય સંખ્યા છે તો 1 અને 7 સિવાયનો કોઈ પણ અવયવ નહીં હોય 1 અને સંખ્યા પોતે તો શું આ બંનેમાં કોઈ એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ છે 2 છે પણ અહીંયા બીજામાં 2 નથી 5 છે 7 છે 10 છે પણ કોઈ પણ બંનેમાં એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ છે નહીં કે જે બંનેમાં આવતો હોય તો મેં તમને એટલા માટે અહીંયા રમતમાં કીધું હતું કે તમે દરેક ખીલી પર પહોંચો ત્યારે તમારી અહીંયા અવિભાજ્ય સંખ્યા બનશે તો અહીંયા તમે સાઈડમાં લખી શકો છો કે જે અહીંયા આપણી 10 અને 7 છે એ બંને શું છે અવિભાજ્ય સંખ્યા છે ચલો આપણે લખી દઈએ અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ચલો આપણે આગળ વધીએ તો સીમાં આપણને શું આપેલું છે અહીંયા કે 14 ખીલીઓ અને જે દોરા વચ્ચેનું અંતર છે એ અહીંયા આપણે 6 રાખવાનું છે તો ચલો આપણે હવે શરૂઆત કરીએ હવે થોડું આપણે અહીંયા સ્પીડમાં લઈશું એટલે તમને અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું છે એટલે તમને આગળનું તમને આવડી જશે જાતે જ અહીંયા તો સાઈડમાં આપણે લખી દઈએ કે 14 અને 6 રાખવાનું છે આપણે અહીંયા ચલો આપણે સરખી રીતે લખીએ અહીંયા કે 14 ખીલી અને અંતર 6 તો આપણે અહીંયા શરૂઆત કરીએ તો 1 થી શરૂઆત કરીએ તો 6 પર ક્યારે પહોંચીએ આપણે અહીંયા 7 પર જઈએ ત્યારે તો ઓકે આપણે 7 પર આવી ગયા હવે આપણે 7 થી શરૂઆત કરીએ એમાં આપણે 6 એડ કરીએ તો કેટલા થાય અહીંયા 13 થાય તો અહીંયા આપણે 7 થી 13 પર ચલો આપણે પહેલાં 7 પર સરખી રીતે પહોંચાડી લઈએ અહીંયા 1 થી 7 7માં 6 એડ કરીએ તો 13 હવે 13માં 6 એડ કરીએ તો 14 1 2 3 4 અને 5 તો આપણે અહીંયા ક્યાં પહોંચીશું 5 પર
તો અહીંયા 13 થી 5 પર 5 માં આપણે 6 એડ કરીએ તો કેટલા થાય? અહીંયા 11, તો આપણે 11 પર પહોંચીશું. ઓકે, પછી આપણે 11 માં 6 એડ કરીએ તો 12, 13, 14, 1, 2 અને 3, તો આપણે અહીંયા 3 પર પહોંચીશું. પછી આપણે 3 માં 6 એડ કરીએ તો કેટલા થાય? 9, 3 ને 6 અહીંયા 9 થાય, તો આપણે 9 પર આવી ગયા. 9 માં 6 એડ કરીએ તો કેટલા થાય? 10, 11, 12, 13, 14 અને 1, તો આપણે અહીંયા 9 થી 1 પર પહોંચી ગયા. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં આપણે પહોંચી ગયા, પણ આપણે કેટલીક સંખ્યા પર પહોંચ્યા નથી. જેમ કે આપણે 2 પર નથી પહોંચ્યા, 4 પર નથી પહોંચ્યા, પણ આપણે જ્યાંથી શરૂઆત કરી ત્યાં પહોંચી ગયા. તો જે આપણી બે સંખ્યાઓ છે 14 અને 6 એ કેવી છે? અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ નથી. તો ચાલો આપણે ચેક પણ કરી લઈએ અવયવ દ્વારા. તો અહીંયા આપણે કરીશું કે 14ના અવયવ, 14ના અવયવ. તો 14ના અવયવ શું આવશે? 1 આવશે, 2 આવશે, 7 આવશે અને 14 આવશે. 6ના અવયવ શું આવશે? ચાલો આપણે લખીએ અહીંયા. તો 6ના અવયવ આવશે 1 આવશે, 2, 3 અને 6. તો શું 14 અને 6માં 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે? તો કે હા, દેખાય છે સિમ્પલી. અહીંયા જે 2 છે એ બંનેમાં આવે છે, 14માં પણ આવે છે અને 6માં પણ આવે છે. તો એ શું છે? સામાન્ય અવયવ છે. એટલા માટે જે આપણી સંખ્યાઓ છે 14 અને 6 એ કેવી છે? અહીંયા આપણી અવિભાજ્ય સંખ્યાઓ નથી. અને સિમ્પલ તમને આકૃતિ પરથી પણ દેખાય છે કે દરેક ખીલી પર પહોંચશો ત્યારે તમારે, એટલે કે દરેક સંખ્યા પર પહોંચશો ત્યારે તમારો અહીંયા શું બનશે? બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ બનશે. હવે આપણે અહીંયા ડીમાં જોઈએ. તો ડીમાં શું આપેલું છે કે 8 ખીલીઓ છે અને દોરા વચ્ચેનું અંતર આપણે અહીંયા 3 રાખવાનું છે. તો ચલો આપણે કરીએ. અહીંયા છેલ્લી આકૃતિ અહીંયા આપણે ડીમાં. તો અહીંયા 8 ખીલીઓ અને અંતર 3 રાખવાનું છે. તો અહીંયા આપણે સિમ્પલી 1 થી શરૂઆત કરીએ તો આપણે 4 પર પહોંચીએ, કે 1માં તમે 3 એડ કરો તો 4 થાય. તો અહીંયા 4 પર પહોંચ્યા. પછી આપણે 4માં 3 એડ કરીએ તો આપણે 7 પર પહોંચીએ, તો 7 પર પહોંચ્યા. પછી 7માં 3 એડ કરો તો 8, 1 અને 2, તો અહીંયા આપણે 2 પર પહોંચીશું. પછી 2માં તમે એડ કરો 3, તો આપણે 5 પર પહોંચીશું. 5માં 3 એડ કરો તો 8 પર પહોંચીશું, તો અહીંયા આપણે 8 પર પહોંચી ગયા. 8માં 3 એડ કરો તો 1, 2 અને 3, તો આપણે અહીંયા 8 થી 3 પર પહોંચીશું. 3માં 3 એડ કરો તો 6 પર પહોંચીશું, 3 અને 3 6 થાય. 6માં 3 એડ કરો તો આપણે 9 પર પહોંચીશું, પણ અહીંયા 7, 8 અને પછી 1 છે, તો આપણે અહીંયા સિમ્પલી 1 પર પાછા આવી ગયા. હવે તમે અહીંયા જો, શું આપણે દરેક સંખ્યા પર પહોંચી ગયા? તો કે હા, 1 પર પહોંચ્યા, 2, 3, 4, 5, 6, 7 અને 8, આપણે દરેક સંખ્યા પર પહોંચી ગયા. તો આપણી જે બે સંખ્યાઓ છે 8 અને અહીંયા 3 એ કેવી છે? અહીંયા સાઈડમાં લખી દઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ છે. મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો. આ રમત તમને શું સમજાવે છે કે દરેક તમે ખીલી, એટલે કે ખીલી અથવા તમે સંખ્યા પર પહોંચો ત્યારે તમે દરેક પર પહોંચો ત્યારે તમારે અહીંયા જે બે સંખ્યાઓ છે, જે ખીલી અને એના વચ્ચેનું અંતર, એ તમારી બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા બનશે. ચલો છતાં પણ આપણે અહીંયા અવયવ દ્વારા અહીંયા આપણે સાબિત કરી લઈએ. તો અહીંયા આપણે લખીશું 8ના અવયવ. 8ના અવયવમાં શું આવશે? અહીંયા 1 આવશે, 2 આવશે, 4 આવશે અને 8 આવશે. 3 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 3ના અવયવમાં શું આવશે? 1 અને 3 આવશે. તો શું અહીંયા જે 8 અને 3 બે સંખ્યા હતી એમાં 1 સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ છે? તો કે ના. તો આ બંને સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે તમે દરેક ખીલી પર પહોંચો ત્યારે તમારી અહીંયા બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા બનશે. તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને વિડીયો શેર કરી લેજો, તો એમને પણ સરળ ભાષામાં અહીંયા ગણિત શીખવા મળે.